પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર ભારૂચ સુર્વે દ્વારાની રજૂઆત આજરોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર ભારૂચ સુર્વે દ્વારા વિસ્તારના અને શહેરના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। તેમના દ્વારા પોતાના મત વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી। આ સાથે લાલબાગ ટાંકીની સામે RMC પ્લાન્ટ પરવાનગી વગર ચલાવતો હોય તેની ઉઘડતી ધૂળના કારણે આવતા જતા નાગરિકો હેરાન થતા હોય આ મુદ્દે પણ રજૂઆત કરી હતી। આ સાથે અમુક સ્કૂલો પાસે પાલિકાને લેવાના થતા કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ સાથે અનેક મુદ્દો ઉપર મેયર અને કમિશનરનું ધ્યાન દોરી જે યોગ્ય પગલાં લેવાના નહીં હોય તો ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આપના માધ્યમથી કમિશનરશ્રીને પૂછવા માંગુ કે કોઈ બી જગ્યા કમિશનર સાહેબ વિસ્તાર ગંદુ પાણી આવતું હોય, લોકોને કેટલા દિવસથી ટેન્કરોથી પાણી આપવું પડતું હોય, કેટલા દિવસ સુધી આપણે ગંદા પાણીનો પ્રશ્ન સોલ્વ કરીશું? મને ખાલી અંદાજે આજે મેં સોસાયટીની વાત કરું છું ને મેયરથી, કદાચ વડોદરામાં 2-5 સોસાયટી એવી હશે બધાના મકાનનો પ્લોટ 5,000, 7,000, 8,000 એવા મોટા મોટા પ્લોટ। અમુક લોકોએ પ્લોટ વેચીને એપાર્ટમેન્ટ બનાવી દીધા, એક મકાન હતું 50 મકાન થઈ ગયા। હજુ અમુક બંગલા તો એવા જ છે, એટલે દબાણની કે નાની ગલીની એવી વાત નથી। આમાં કોઈને નુકસાન થાય એટલે પરિસ્થિતિ ગંભીર છે। આપણા સાંજે તો નીકળાય નહીં કેમ? એની કેમ્પસની અંદર કેટલા લોકો રહે છે ખબર છે? અંદાજે મારા હિસાબથી 1000 થી 1500 લોકો રહેતા હશે। કેટલા છે મજૂર? તો એટલી બધી પબ્લિક હોય અને આપણે કોઈ પણ વિશ્વામિત્રથી ગાડી લઈને આમ આવતો હોય છે એ સ્પીડમાં જ આવે। આપના માધ્યમથી કમિશનરશ્રીને પૂછવા માંગુ કે કોઈ બી જગ્યા કમિશનર સાહેબ વિસ્તાર ગંદુ પાણી આવતું હોય, લોકોને કેટલા દિવસથી ટેન્કરોથી પાણી આપવું પડતું હોય, કેટલા દિવસ સુધી આપણે ગંદા પાણીનો પ્રશ્ન સોલ્વ કરીશું? મને ખાલી અંદાજે મેયરશ્રી થોડા દિવસ આપણા લાગતા વળગતા અધિકારીઓ જોવા આવ્યા, કામગીરી કરી। આજે પરિસ્થિતિ એવી છે સાહેબ, 20 થી 25 દિવસ થઈ ગયા, ઠેર ઠેર જગ્યાએ આપણે લાઈનો કાપી નાખી છે, હજુ પણ કાળું ગંદુ પાણી આવે છે। આપણે ટેન્કરો કેટલા લોકોને આપવાય? કેમ કે એટલો મોટો વિસ્તાર છે કે બધાને આપણે ટેન્કર જાય કે અમુક લોકો તો રહી જાય એટલે લોકો સવારથી સાંજ સુધી ફોન કરે। સૌથી મોટો મુદ્દો આજે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા 20 થી 25 દિવસથી કાળું ગંદુ જીવડાવાળું પાણી આવે અને સાહેબને એ જ પૂછ્યું કે સાહેબ આટલા દિવસથી તમે અમારા વિસ્તારમાં કેટલા દિવસ સુધી લોકોને પાણીથી વંચિત રહેવું પડશે અને 25 દિવસથી તમે જોઈ શકો છો બધી લાઈનો અડધી કાપી નાખી છે તોય ગંદુ પાણી આવે છે, લોકોને ટેન્કરો મળતી નથી, લોકો હેરાન થઈ રહ્યા છે। અને કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે વહેલી તકે કામગીરી કરીશું, પણ મેં કહ્યું સાહેબ 25 દિવસથી પાણી ના મળતું હોય એ જ પ્રમાણે બકરાવાડી વિસ્તારમાં તારાસો મિલની બાજુમાં અડધા લોકોને પાણી આવે છે અને અડધા લોકોને બિલકુલ નથી આવતું અને જે લોકોને આવે છે એ લોકોને બી કાળું ને ગંદુ પાણી આવે છે। અધિકારીઓ પાણી પુરવઠાવાળાને ફોન કરીએ તો એવું કહે છે વોર્ડવાળા કામ કરશે અને વોર્ડવાળા એવું કહે છે પ્રોજેક્ટવાળા કામ કરશે, પણ કોઈ જગ્યા પર સરખી રીતે કામ ન થવાના લીધે અમારા વિસ્તારના લોકોને કાળું ને ગંદુ પાણી ન છૂટકે પીવું પડે છે। સાથે સાથે જે આપણા વિસ્તારમાં લાલબાગ ટાંકીની સામે રાજમહેલ કમ્પાઉન્ડની અંદર RMCનો જે પ્લાન છે એ એટલો બધો ગંભીર બાબત છે કેમ કે લોકોને આવવા જવા એટલી મુશ્કેલી થાય। આપણે ત્યાંથી આવતા જતા હોય તો મોડામાં સિમેન્ટ જતું રહે, આંખોમાં સિમેન્ટ ઉડે અને રસ્તો આપણો જે નવો બનાવેલો છે આખા રસ્તા પર સિમેન્ટ તમે જોઈ શકો છો। અને સૌથી ગંભીર બાબત એવી છે કે એમના જે મોટા ટ્રકો છે એ રોંગ સાઈડ આવતા હોય છે, એટલે કોઈક દિવસ મોટો અકસ્માત બનાવ બનશે। એ બધું અમે અને 2 વર્ષથી
તમે સમજી શકો આ લોકોના સરકારમાં 2 વર્ષથી મંજૂરી વગર એ પ્લાન્ટ ચાલતો હોય એટલે કેટલી મોટી ગંભીર બાબત કહેવાય. એટલે કોર્પોરેશનને કેટલું આર્થિક નુકસાન બી થાય છે. એટલે એવા જે પ્લાન્ટવાળાને પેનલ્ટી લગાવીને કોર્પોરેશનની ભરપાઈ કરવી જોઈએ. સાથે સાથે અમે જે વડોદરા શહેરમાં 3-4 સ્કૂલોના જે 100થી વધારે કરોડો રૂપિયા બાકી છે કોર્પોરેશનના હકના ભાડાના જે પૈસા બાકી છે એ આજ દિન સુધી ભરતા નથી. ને વડોદરા શહેરમાં કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ હોય એના 10,000 15,000 વેરાના બાકી હોય તેને 18% વ્યાજ લેતા હોય છે. એના ઘરે જઈને સીલ મારી દેતા હોય છે, એનું પાણી કનેક્શન કાપી નાખતા હોય છે, ઢોલ વગાડીને જતા હોય છે. જ્યારે 100 કરોડ રૂપિયા જેના બાકી હોય એને તમે કાગળ સુદ્ધા ના આપો, એને કોઈ જાતની નોટિસ ના આપો, કોઈ પેનલ્ટી ના લગાવો, એટલે 100 કરોડ રૂપિયા વડોદરા શહેરમાં આવે તો વડોદરા શહેરનો ખૂબ વિકાસ થાય. એ તમામ અમે આજે રજૂઆત કરી છે. સાથે સાથે જે કાશી વિશ્વનાથ તળાવ છે, છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠા પછી એ તળાવમાં જે ગંદુનું ગટરનું ને ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે એ બંધ કરી નથી શકતા. વિસ્તારના લોકો અમે વારંવાર રજૂઆતો કરી છે પણ કામગીરી નથી કરતા. એના લીધે લોકો ઘરમાં બીમાર થઈ ગયા છે. લોકોને એટલા બધા મચ્છરો કરતા હોય અને એટલે અસંખ્ય વસ્તી આજુબાજુ લોકો રહેતા હોય. બાજુમાં ભોલેનાથનું મંદિર હોય, રોજના ભક્તો દર્શન કરવા આવતા હોય ને એટલી દુર્ગંધ મારતી હોય. આ તમામ સમસ્યાને રજૂઆતો કરી છે. સાથે નવલાખી વિસ્તારમાં જ્યારે ભાયલી વિસ્તારમાં કોઈ ખાર કૂવાની લોકો આખા વિસ્તારમાં ખાર કૂવાથી ચાલતા હતા, એમના લીધે ડ્રેનેજ લાઈન નવી કરોડો રૂપિયા ખર્ચો કરીને નાખવાનું જે આયોજન કર્યું છે સારી વસ્તુ છે. પણ એની સાથે સાથે અમારા વિસ્તારમાં જેથી માર્કેટની બાજુમાં અડધો કિલોમીટરની અંદર જ નવલાખી વિસ્તારમાં 200થી 250 પરિવારને જે ખારકુવાથી ચાલે છે એમને પણ ડ્રેનેજ લાઈન આપવામાં આવે એ તમામ રજૂઆતો કરી છે. અને ટૂંક સમયની અંદર આ તમામ જે કામગીરી કીધી છે એ અમલમાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું.